કેમ કોને કોનું કામ હતું તો સાહેલભાઈ કહી દે સાહેલભાઈ કહી દે લાઈવ લેક્ચરમાં કહી દેશે હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. જય શ્રી રામ. ચાલો ફટાફટ આવી જાઓ એટલે આપણે આજના સેશનની શરૂઆત કરી દઈએ, આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુડેઝ લાઈવ સેશન. આજના લાઈવ સેશનમાં આપ સૌનું સ્વાગત કરવામાં આવે છે. આઈ હોપ કે યુ આર ઓલ ઇન વેલ હેલ્થ. ચાલો તો હવે આપણે આજે ગ્રામરના ટોપિકની શરૂઆત કરવાના છીએ. રિપોર્ટેડ સ્પીચ, કે જેને આપણે શું કહીએ છીએ, રિપોર્ટેડ સ્પીચ કહીએ છીએ. તો ચાલો શરૂઆત કરી દઈએ યાર. હવે રિપોર્ટેડ સ્પીચ જે છે એમની હું તમને થિયરી સમજાવી દઉં, ટૂંકમાં સમજાવી દઈશ, બહુ ડિટેલમાં નહીં સમજાવું. રિપોર્ટેડ સ્પીચ જે છે, એક તો રિપોર્ટેડ સ્પીચ વાક્ય રચના ઉપર વર્ક કરતી હોય છે. વાક્ય રચના તમને આવડવી જોઈએ, બરાબર. બીજું આપણે એમાં કાળને લગતા ફેરફારોનું ટેબલ તમને આવડવું જોઈએ. કાળને લગતા જે પણ ફેરફારો છે એ ફેરફારોનું ટેબલ આવવું જોઈએ, ઠીક છે. મતલબ કે જે પણ ટેબલમાં ચેન્જીસ થાય છે એ ચેન્જીસ તમને ખ્યાલ હોવા જોઈએ. એના પછી આપણે વાત કરીએ કર્તા અને કર્તામાં થતા ફેરફારો, મતલબ કે આ સર્વનામમાં થતા ફેરફારોનું પણ એક ટેબલ આવે છે. વાક્યના પ્રકારમાં થતા ફેરફારોનું એક ટેબલ આવે છે. વાક્યના જે પણ પ્રકાર છે એ પ્રકારોમાં જે ચેન્જીસ થાય છે એમનું એક ટેબલ આવે છે. અને બીજું છે સમય દર્શક અને સ્થળ દર્શક શબ્દમાં થતા ફેરફારોનું ટેબલ, ઠીક છે. આ થિયરી જે પણ છે કે જેને હું અત્યારે ડિટેલ્સમાં નથી લેવાની, પણ હા એક્ઝામ્પલ સોલ્વ કરાવતા ચોક્કસ હું તમને સમજાવીશ. પરંતુ આ જે ટેબલ્સની મેં વાત કરી કે સમય અને સ્થળ દર્શક શબ્દ છે, ત્યારબાદ વાક્યમાં થતા ફેરફારો છે. ફોર એક્ઝામ્પલ વિધાન વાક્ય સાંભળ્યા છે, આ નામ સાંભળ્યા છે. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, આ બધા વિધાનના પ્રકાર છે, સોરી વાક્યના પ્રકાર છે. અમને એમાં ચેન્જીસ જે થતા હોય છે નિયમ પ્રમાણે ચેન્જીસ થતા હોય છે, એટલે એનું એક ટેબલ આવશે. સર્વનામમાં થતા ફેરફારો, જેમ કે તમને આઈ આપ્યું હોય તો એનું હી કરી નાખ્યું હોય, યુ આપ્યું હોય તો એનું શી કરી નાખ્યું હોય, ક્યારેક હી કરી નાખ્યું હોય, તો એ જે ચેન્જીસ છે એ આ ટેબલના આધારે થાય છે. નેક્સ્ટ એના પછી કાળને લગતા ફેરફારો, મતલબ કે જે ટેન્સ છે એ ટેન્સને લગતા ફેરફારો, તો એનું એક ટેબલ આવે છે કે કયા કાળમાં કેવા ચેન્જીસ કરવા. સાદો વર્તમાન કાળ હોય તો એમાં કેવા ચેન્જીસ થશે, સાદો ભૂતકાળ હોય તો એમાં કેવા ચેન્જીસ થશે. આ જે ચેન્જીસ છે એ ચેન્જીસ આ તમને કાળને લગતા ફેરફારોનું ટેબલ બતાવે છે. બીજું વાક્ય રચના, તો મેં હમણાં કીધું ને કે વાક્યના પ્રકારોમાં થતા ફેરફારો, જેમ કે વિધાન વાક્ય, તો વિધાન વાક્યની વાક્ય રચના શું આવે? સૌથી પહેલા કર્તા, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ ક્રિયાપદ, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દ. સેમ એ રીતે આજ્ઞાર્થ વાક્યની વાક્ય રચના શું આવે? પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના શું આવે? તો આ બધાની વાક્ય રચના આવડવી જરૂરી છે. ઓલમોસ્ટ કોમન વાક્ય રચના યાદ રખાય, અલગ અલગ વાક્ય રચના ન રખાય, બીકોઝ ત્યાં વેરિયસ નંબરમાં યાર એમની સેન્ટેક્સ છે, સેન્ટેક્સ ફોર્મેટ છે. તો સિમ્પલ વાક્ય રચના યાદ રખાય કે જે કોમન હોય, કે જે બધામાં યુઝ થતી હોય છે, એવી વાક્ય રચના યાદ રાખી લો. અને વાક્ય રચના ન પણ આવડતી હોય તો આ ચાર તમે ટેબલ યાદ રાખી લો. એ ચાર ટેબલ જે ડીપીપી છે ને, એ ચાર ટેબલ હું એ ડીપીપીમાં અપલોડ કરી દઈશ, એટલે એમાંથી રીડ કરી લેજો. થિયરી જે પણ છે એ થિયરી ડિટેલ્સમાં હું ડીપીપીમાં અપલોડ કરી દઈશ, રીડ કરી લેજો, મેળવી લેજો ત્યાંથી, ઠીક છે, બરાબર છે. ચાલો હલો. અને એક ફાઇલ જે છે એક વિદ્યાર્થીએ બનાવેલી છે, એ પણ હું તમારામાં અપલોડ કરાવી દઈશ, ઠીક છે. મારે શોધવી પડશે, કારણ કે જે 12માં ટોપર બેચના સ્ટુડન્ટ છે એમાંથી એક વિદ્યાર્થીએ બનાવેલી છે, એટલે એ હું તમને શેર કરીશ. પહેલા
હું શોધી લઉં પછી, અત્યારે મને યાદ પણ નથી કે મેં એને એક્ઝેક્ટ ક્યાં મૂકી છે, એટલા માટે. ઠીક છે, ચાલો આગળ જઈએ હવે આપણે જ્યાં હતા ત્યાં. જુલાઈ 2018 થી મેં તમારી રિપોર્ટેડ સ્પીચના જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન અહીંયા કલેક્ટ કરેલા છે. અને જો તમારી પાસે કોઈ ગ્રામર બુક પડી હોય તો ગ્રામર બુક ઓપન કરી દેજો. હું તમને નિયમો કહેતી જઈશ, સમજાવતી જઈશ અને નિયમો કહેતી જઈશ. ઠીક છે, નિયમો યાદ રાખી લો તો પણ બહુ છે, નિયમો બસ યાદ રાખી લેવાના છે. ચાલો જોઈએ. વોટ અ નાઇસ ડ્રેસ ઇટ ઇઝ, ઉદ્ગાર ચિહ્નની નિશાની છે, તો આ વાક્યને શું કહેવાશે? ઉદ્ગાર વાક્ય કહેવાશે. અને ઉદ્ગાર વાક્યને આપણે સાદું વાક્ય બનાવવું પડે. ફોર એક્ઝામ્પલ, કર્તા તરીકે તમારી પાસે ઈટ છે તો પહેલા ઈટ આવશે, ત્યારબાદ ઇઝ આપેલું છે તો કાળ પ્રમાણે ઇઝનું વોઝ થઈ જાય, પછી આવડું આ બધું આવશે. કેવી રીતે? તો જુઓ ધ્યાનથી. કોણ કહે છે આ વાક્ય? ગાયત્રી કહે છે. કોને કહે છે? અમિતાને કહે છે. તો આપણે અહીંયા લખીએ ગાયત્રી. હવે વખાણ કરે છે ને, શું કરે છે? વોટ અ નાઇસ ડ્રેસ ઇટ ઇઝ, કે તે કેટલો સરસ ડ્રેસ છે, સરસ ડ્રેસ છે, તો વખાણ કર્યા છે. તો ગાયત્રી અહીંયા શું કરે છે? વખાણ કરે છે. એટલે આપણે લખીએ એક્સક્લેમ્ડ વિથ એડમાયર, એક્સક્લેમ્ડ વિથ એડમાયર ટુ કોને? સામે કોણ છે સાંભળનાર તરીકે? સાંભળનાર તરીકે મારી પાસે છે અમિતા, તો હું અહીંયા લખી દઉં અમિતા. એડમાયર ટુ અમિતા. મેમ તમારા મનનો મોલ્લો, તમારે જે લખવું હોય. તમારું લેક્ચર છે, બોર્ડ તમારું છે, પેન તમારી, તમે જે લખવું હોય. સાચી વાત છે, મનનો મોલ્લો. ચાલો, તો મનના મોલ્લાને હવે આપણે આગળ વધારીએ. એક્સક્લેમ વિથ એડમાયર ટુ અમિતા. ત્યારબાદ વાક્યને જોડવા માટે આપણે અહીંયા મૂકીશું ધેટ. કેમ? કારણ કે વાક્યની શરૂઆતમાં શું આવશે? ઇટ આવશે. નિયમ છે કે ભાઈ કોઈ પણ વાક્ય હોય એને સાદા વાક્યમાં ફેરવી નાખવાનું. પ્રશ્નાર્થ વાક્ય હોય તો એને સાદા વાક્યમાં ફેરવી નાખવાનું. આજ્ઞાત વાક્ય છે તો એને સાદા વાક્યમાં ફરતું હોય તો ફેરવવાનું, કરતા આપ્યો હોય તો. ઉદ્ગાર વાક્ય છે તો એને સાદા વાક્યમાં ફેરવવાનું. આજ્ઞાત વાક્યની આપણે વાત જ નથી કરવી, એને આપણે સાઈડમાં મૂકી દઈએ. તો આ બધા વાક્યને આપણે સાદા વાક્યમાં ફેરવવાનું છે. ત્યારબાદ ઇટ ઇઝ આપેલું છે, એની જગ્યાએ શું થઈ જશે? વોઝ. ઇટ વોઝ અ વેરી નાઇસ ડ્રેસ, અથવા તો ખાલી અ નાઇસ ડ્રેસ. બસ આનાથી વધારે કાંઈ નથી લખવું. નાઇસ ડ્રેસ. તમે એમ કહેતા કે મેમ વેરી લખીએ તો હાલે ભાઈ. હવે તમારે ખાલી આને અલગ ભાષામાં લખવાનું છે, મતલબ કે બીજી મેથડથી લખવાનું. સોરી, અલગ ભાષામાં નહીં, આ જો કે ભાષા તો અલગ જ છે, પણ બીજી મેથડથી લખવાનું છે. કેવી મેથડથી લખવાનું છે? બીજી મેથડથી લખવાનું છે. બીજું કાંઈ નવું આમાં નથી કરવાનું. નેક્સ્ટ એના પછી હજી પાછી કઈક સવાલ પૂછે છે, એન્ડ આસ્કડ. તો આપણે અહીંયા આગળ જોડીએ અને લખીએ એન્ડ આસ્કડ. એન્ડ આસ્કડ હર. શું પૂછે છે? WH ક્વેશ્ચન થી નથી પૂછ્યું, એટલે આપણે અહીંયા લખીએ ઇફ. કર્તા તરીકે યુ આપેલું છે, સેકન્ડ પર્સન છે, તો અમિતાને આધારે યુ નું શું થઈ જશે? અહીંયા શી થઈ જશે. કારણ કે સેકન્ડ પર્સન હોય તો સાંભળનારને આધારે ફેરફાર થાય. અમિતા સાંભળનાર અને ગાયત્રી બોલનાર. કોણ સાંભળનાર? અમિતા સાંભળનાર અને ગાયત્રી બોલનાર. પહેલા સેન્ટેન્સમાં, ખાલી પહેલા સેન્ટેન્સની વાત કરું છું. જોઈએ હવે આગળ. ઇફ યુ છે તો યુ નું થઈ જશે શી. ત્યારબાદ ડીડ બાય આપેલું છે તો એનું થઈ જશે હેડ પ્લસ BOUGHT. આ નિયમ છે કે ભૂતકાળ આપેલું હોય, સાદો ભૂતકાળ આપેલું હોય તો હેડ પ્લસ V3 નું ફોર્મ આવે. શું આવે? હેડ પ્લસ V3 નું ફોર્મ આવે. તો અહીંયા શું આવ્યું? હેડ પ્લસ V3 ના ફોર્મ તરીકે બોટ ઇટ. લાસ્ટ વીક છે તો સમય દર્શક શબ્દમાં ફેરફાર થાય. લાસ્ટ હોય, નેક્સ્ટ હોય. લાસ્ટ હોય તો પ્રીવિયસ થાય, નેક્સ્ટ હોય તો ફોલોવિંગ થશે. તો અહીંયા શું થશે? પ્રીવિયસ વીક. ફૂલ સ્ટોપ. બસ અમિતાનું કાંઈ નહીં થાય, કારણ કે અમિતા સાંભળનાર છે. બસ એને કીધું છે કે હે અમિતા, ત્યાં ક્યાંથી ખરીદું? ઈ મને કે ને, બહુ સારું છે એવું કહે છે. તો અમિતા શું કહે છે? યસ ડિયર, મેં એને લાસ્ટ વીક જ પરચેસ કર્યું છે. એને ખાલી ટૂંકમાં હા પાડી. જો યસ ડિયર, તો આન્સર વિથ લવિંગલી, કારણ કે ડિયર એટલે શું થાય યાર? પ્રેમાળ પૂર્વક એને આન્સર આપ્યો છે. એને ડિયર વાહલી કરીને એને આન્સર આપ્યો છે, મતલબ કે પ્રેમાળ પૂર્વક આન્સર આપ્યો છે. જ્યારે પણ સેન્ટેન્સમાં ડિયર આવે છે, લવેબલ આવે છે, ત્યારે તેની જગ્યાએ યુઝ થશે
લવિંગલી. હા, પણ એ સેન્ટેન્સ ઉપર ડિપેન્ડેડ છે, સિચ્યુએશન ઉપર ડિપેન્ડેડ છે. ફિલહાલ તમે અત્યારે આ એક કન્ડિશન યાદ રાખો, ડિયર ની જગ્યાએ આવશે લવિંગલી. ચાલો જોઈએ, સેન્ટેન્સ બનાવીએ. કલર હું ચેન્જ કરી નાખું. અમિતા રિપ્લાઇડ. હવે ઓલીએ સવાલ પૂછ્યો હતો એટલે અમિતા જવાબ આપશે. તો અમિતા રિપ્લાઇડ ગાયત્રી. અમિતા રિપ્લાઇડ ગાયત્રી. એટલે સમજાય છે ને? હે, એક કામ કરો, તમે મારા સોલ્યુશન કરતા જાઓ, કમેન્ટમાં મને આન્સર આપતા જાઓ, એટલે મને ખબર પડે કે એલા ભાઈ હા તમને સમજાય છે. ને તમે નવરા બેઠા બેઠા હુઈ જાઓ એલા કુંભકર્ણી આવો. હાલો આમ જવાબ આપો. કોને જવાબ દે છે? ગાયત્રીને જવાબ આપે. શું આપે છે? હા, એટલે રિપ્લાઇડ પોઝિટિવલી નહીં, રિપ્લાઇડ પોઝિટિવલી એન્ડ લવિંગલી. રિપ્લાઇડ પોઝિટિવલી ખાલી એટલું લખીએ તો નો હાલે. રિપ્લાઇડ ગાયત્રી પોઝિટિવલી ફૂલ સ્ટોપ, બસ. અમિતા રિપ્લાઇડ લવિંગલી ટુ ગાયત્રી પોઝિટિવલી. નહીં, લવિંગલી કાઢી નાખીએ. 2 વખત લવિંગલી અને પોઝિટિવલી. ઓલરેડી એક તો એડજેક્ટિવ આવી ગયો છે અહીંયા, તો બીજો એડજેક્ટિવ આપણે નથી લખવો, ડિયર ને કાઢી નાખીએ. બરાબર, નથી લખવું ડિયર નું કાંઈ. તમારે લખવું હોય તમે લખજો, બાકી માં નથી લખવું. લખતા નહીં આમ તો કાઢી નાખજો. નેક્સ્ટ આગળ. હાઉ મચ ડીડ ઇટ કોસ્ટ. તો હવે આ સવાલ કોણ બોલશે? હવે જો આવડો આ ગાયત્રીએ જવાબ આપ્યો, સવાલ પૂછ્યો હોય તો અમિતાએ જવાબ આપ્યો હોય, પાછો ગાયત્રી હોય અને અહીંયા પાછી અમિતા આવી ગઈ હોય, તો ગાયત્રી પાછો સવાલ પૂછે છે તો પાછા માટે શું વપરાય? અગેઇન આસ્કડ વપરાય. શું વપરાય? અગેઇન આસ્કડ. તો ગાયત્રી અગેઇન આસ્કડ હર. WH શબ્દ છે તો અહીંયા પણ WH શબ્દ આવશે. હાઉ મચ ઈટ કરતા છે એટલે એને આપણે લાવીએ આગળ ડીડ કોસ્ટ. તો હેડ પ્લસ કોસ્ટેડ. હાઉ મચ હેડ કોસ્ટેડ યુ. યુ એ સેકન્ડ પર્સન છે, કારણ કે આ ઈટ એક વખત કરતા આવી ગયો, તો એના એ સેન્ટેન્સમાં 2 વખત કરતા આવે ખરા? નહીં. જો પેલું સબ્જેક્ટ તો આ બીજું શું આવશે? ઓબ્જેક્ટ આવશે. પ્લસ એ ઓબ્જેક્ટના સ્થાન ઉપર છે, કારણ કે વાક્ય રચના શું આવે? WH શબ્દ, ત્યારબાદ નાઉન, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ કર્તા, વર્બ અને ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટના સ્થાન ઉપર યુ છે, તો યુ સેકન્ડ પર્સન છે, તો આના આધારે યુ નું શું થશે? હર. હાઉ ઇટ હેડ કોસ્ટેડ હર, કે ભાઈ તેણીને આ કેટલા કોસ્ટમાં પડ્યું? તો એને શું કીધું? ઓનલી 7,000 રૂપીઝ. આ સેન્ટેન્સને તમારે પૂરું કરવાનું રહેશે, આખું કમ્પ્લીટ કરવાનું રહેશે, કારણ કે એને તમને હાઉ મચ થી સવાલ પૂછ્યો. હવે આવડા WH શબ્દથી શરૂ થતા સવાલ અને સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા સવાલ વચ્ચે ફરક શું છે? કે જે સહાયકારક ક્રિયાપદથી સવાલની શરૂઆત થઈ છે એને તમે શોર્ટમાં આન્સર કહી શકો. યસ આઈ કેન, યસ આઈ ડુ, યસ આઈ ડીડ, નો આઈ ડીડન્ટ, નો આઈ વોન્ટ. આવી રીતે તમે શોર્ટમાં આન્સર આપી શકો. બટ WH ક્વેશ્ચન જે છે એને તમારે ફૂલમાં આન્સર આપવાના હોય. નો ડાઉટ કે વધારે ફાસ્ટ કન્વર્ઝેશન કરવા માટે કન્વર્ઝેશનમાં આપણે ટૂંકમાં બોલીએ તો ચાલે, રોંગ નથી. બટ જ્યારે તમે રિટર્નમાં કોઈ એક્ઝામિનેશન આપી રહ્યા છો ત્યારે એ રૂલ્સને ફોલો કરવા પડે, બાય હુક ઓર બાય ક્રુક. ચાલો તો હવે આપણે આખું સેન્ટેન્સ બનાવીએ અને સેન્ટેન્સ શું બનશે? ભાઈ હવે આ જવાબ કોણ આપશે? અમિતા આપશે આ જવાબ. તો આપણે લખીએ અમિતા રિપ્લાઇડ હર. અમિતા રિપ્લાઇડ હર અથવા તો આન્સર્ડ હર. રિપ્લાઇડ હર અથવા તો આન્સર્ડ હર that it had costed, તેણીએ કેટલા ખર્ચ્યા? costed only 7,000 rupees. only 7,000 rupees. ફૂલ સ્ટોપ. ચાલ ક્લિયર અહીંયા સુધી? ધેટ નહીં આવે? ક્યાં હું ધેટ ભૂલી ગઈ? ક્યાંય ધેટ ભૂલી ગઈ? અચ્છા અહીંયા ધેટ ધ થઈ ગયું. ખબર નહીં યાર મારે એવું કેમ થતું હશે. મારે ઘણી વખત એવું થઈ જાય, જ્યાં ધેટ લખવાનું હોય ત્યાં મારે ધ લખાઈ જાય. દિલો દિમાગમાં ધ થઈ ગયું, ધેટની જગ્યાએ ધ થઈ ગયું છે. ચાલો ડન. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2018
કસ્ટમર અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ વચ્ચે વાતચીત થાય છે, જેમાં કસ્ટમર કહે છે, ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ? તો એક તો સાદું વાક્ય બોલ્યા છે અને બીજામાં એણે પ્રશ્ન પૂછ્યો છે. ચાલો તો બનાવીએ. હવે સાદું વાક્ય હોય ત્યારે તમે ટોડ લખો કે શેડ લખો. તમારે ટોડલો લખવો હોય તો ટોડલો અને તમારે સાડી લખવી હોય તો સાડી. મારા ટોડલે બેઠો મોર ક્યાં બોલે રે મોર ક્યાં બોલે, મારા ટોડલે બેઠો. ચાલો, બહુ ગીત થઈ ગયું. મારો વોઇસ મને ખબર જ છે બહુ સારો છે, પણ હું નથી જતી વોઇસ કોમ્પિટિશનમાં, બિકોઝ યાર હું ચાન્સ આપું છું ત્યાંના કેટલાક એવા કન્ટેસ્ટન્ટ છે કે જેમને જરૂર છે યાર, જરૂર છે, એટલા માટે હું એ સ્ટેજ ઉપર નથી જતી, ધ વોઇસના સ્ટેજ ઉપર. ચાલો આવી જાઓ. હવે આપણે અહીંયા ધ કસ્ટમર રિપ્લાઇડ નહીં, પરંતુ ખાલી આપણે લખીએ ટોલ્ડ. ધ કસ્ટમર ટોલ્ડ CSR ધેટ, વાક્યને જોડવા માટે સિમ્પલ ધેટ. આ એ ફર્સ્ટ પર્સન છે, તો કસ્ટમર તરીકે કોણ છે? એ તો મેમ પાઠના આધારે ખબર, પાઠ તો યાદ હશે ને, 12મા ધોરણનો પાઠ, તો એમાં તો મેમ હતા ને કસ્ટમર તરીકે, તો આપણે અહીંયા લખીશું શી. હા, યાદ આવી ગયું. હેવ આપેલું છે તો હેવ નું શું થઈ જશે? હેડ. શી હેડ એન એરર મેસેજ ઓલરેડી, એન એરર મેસેજ already and asked him what. I એ ફર્સ્ટ પર્સન છે તો કસ્ટમરને આધારે she should do, full stop. ઓકે, નેક્સ્ટ. એના પછી આગળ કસ્ટમરે ફરીથી સવાલ પૂછે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક્ડ her what the message, આગળ આવશે the message. હેવ આપેલું છે તો હેવ નું થઈ જશે હેડ. the message had. સી આપેલું છે તો એનું થઈ જશે V3 નું ફોર્મ said. That's it. હવે કસ્ટમર એનો જવાબ આપે છે, તો આપણે લખીએ અહીંયા ધ કસ્ટમર રિપ્લાઇડ. કસ્ટમર CSR that I eat છે તો it નું it જ રહેશે. it says આપેલું છે. અચ્છા, ઓકે. says આપેલું છે તો says નું શું થઈ જશે? પાસ્ટ ફોર્મ તરીકે said. it said ડબલ ઇન્વર્ટેડ કોમામાં એરર, પછીથી ડોટ કમ્પોનેન્ટ સુધી, અહીંયા સુધી, બરાબર, કમ્પોનેન્ટ સુધી. પછી ફરીથી એ સવાલ પૂછે છે એન્ડ ફર્ધર આસ્ક્ડ her છે ને, ના, him, ફર્ધર આસ્ક્ડ him વોટ. WH થી શરૂઆત કરી છે એટલે કન્જક્શન તરીકે WH શબ્દ વોટ આવશે. ત્યારબાદ અહીંયા તમને ધેટ મીન આપેલું છે. વોટ ડઝ ધેટ મીન? તો વોટ ધેટ મીન, વોટ ધેટ ડઝ ધ મીન આપેલું છે તો એનું શું થઈ જશે? મીન્ટ. વોટ ધેટ મેન્ટ, કે ભાઈ તેનું મતલબ શું છે. ધેટ્સ ઇટ. ચાલો, અહીંયા સુધી કોઈને ક્વેરી? મેમ, રિપોર્ટેડ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચ પણ કહેવાય ને? રિપોર્ટેડ સ્પીચને હા તમે ઇનડાયરેક્ટ સ્પીચ કહી શકો, પરંતુ ઇનડાયરેક્ટ સ્પીચને ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચ ન કહી શકાય. રિપોર્ટેડ સ્પીચ જે છે એ ઇનડાયરેક્ટ સ્પીચ છે. રીઝન કે રિપોર્ટર જે હોય છે, રિપોર્ટર વ્યક્તિનું નામ તમે સાંભળ્યું જ હશે. રિપોર્ટર આપણે કોને કહીએ? કે જે ન્યૂઝ પ્રોવાઈડ કરાવે છે. એની પાછળ રીઝન હોય, અમુક કારણ પાછળ રીઝન હોય, અમુક જે આપણે નિયમ ભણતા હોય એની પાછળ પણ રીઝન હોય. તો રિપોર્ટેડ સ્પીચને શા માટે ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે? તો એનું રીઝન છે કે જે રિપોર્ટર હોય છે એ ન્યૂઝ કહેતી હોય તો બીજા કોઈના ન્યૂઝ કહે છે અને પોતાના શબ્દમાં કહે છે કે ત્યાં આવી ઘટના થઈ હતી, ત્યાં આવી રીતે બનાવ બન્યો હતો, ત્યાં આમ થયું હતું, તેણીએ તેને આ રીતે કહ્યું હતું. તો આમાં પણ એ જ છે,
ઓલા પણ એ સીધી વાત કરે છે કે કસ્ટમર આ બોલે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આ બોલે છે, એની જગ્યાએ શું થઈ જાય કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને આમ કહ્યું, બરાબર. ઓલામાં કહે છે આવે છે કસ્ટમર, તો કસ્ટમરે આ સેન્ટેન્સ બોલ્યા, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ તો એ આ સેન્ટેન્સ બોલ્યા, કસ્ટમરે પાછો એમને સવાલ પૂછ્યો, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એમના સવાલનો જવાબ આપ્યો. પણ અહીંયા શું થઈ જાય છે કે કસ્ટમરે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને સવાલ પૂછ્યો, ત્યારબાદ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કસ્ટમરને જવાબ આપ્યો, કંઈક આ રીતે આપ્યો. સમજાય છે? બસ આટલા માટે રિપોર્ટર પણ આ જ કરે છે, એટલા માટે રિપોર્ટેડ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. ઠીક છે. કોણ સે ક્વેશ્ચન में આવશે? આ તમને ડી વિભાગમાં પૂછશે. ડી વિભાગમાં નહીં, એક જ મિનિટ. મતલબ કે યાર મેમ મારો ક્વેશ્ચન જરૂરી હતો, સો વચમાં પૂછ્યું, મારે સેક્શન સી માં બહુ જ માર્ક્સ કપાય છે, તો શું કરું? જેટલા પેપર તારી પાસે પડ્યા હોય મહેશ્વરી, એટલા પેપર તું સોલ્વ કર. કારણ કે કોઈ વસ્તુમાં મિસ્ટેક થતી હોય તો એની મિસ્ટેકને સુધારવા માટે જેટલું એમાં વારંવાર પુનરાવર્તન કરીએ તો એ મિસ્ટેક સુધરી શકે. આનો આન્સર તને પણ ખબર છે કે તારે શું કરવાનું છે. જ્યારે પણ કોઈ પણ વિભાગમાં પ્રોબ્લેમ પડતી હોય, ચાહે ગ્રામરને લગતો હોય, રાઇટિંગ સેક્શનને લગતો હોય, કે ટેક્સ્ટ બુક રાઇટિંગને લગતો હોય, કે પછી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચનને લગતો હોય, આમાં જો તમને સ્પેલિંગની ભૂલ પડે છે, ગ્રામેટિકલ ભૂલ પડે છે, તો એ ભૂલને સુધારવા માટે ગ્રામેટિકલ ભૂલ હોય તો થિયરી સમજવી પડે, સ્પેલિંગની ભૂલ હોય તો સ્પેલિંગ પાકા કરવા પડે, અને બધું તમને આવડે છે છતાં પણ મિસ્ટેક પડે છે, મતલબ કે તમારે લખવાની જરૂર છે, લખવાની પ્રેક્ટિસની જરૂર છે. જેટલા પેપર મળે એટલા પેપરનું સોલ્યુશન કરો. એકના એક પેપરનું 2 વાર 3 વાર 4 વાર જરૂર પડે ત્યાં સુધી સોલ્યુશન કરો. ભલે તમને એમ લાગ્યું હોય કે મેં આને ઘસી નાખ્યું છે, 118 વાર મેં એને રિપીટ કરી નાખ્યું છે, તો પણ તમે એને કરો. સમજાય છે? એટલે એ જે પણ છે તમારું સોલ્વ થઈ જશે. નેક્સ્ટ એના પછી આગળ માર્ચ 2019માં પૂછાયેલો એક ક્વેશ્ચન, પ્રકાશ અને રીટા વચ્ચે વાતચીત થાય છે. એમાં પ્રકાશ જે છે રીટાને શું કહે છે, હાઉ બ્યુટીફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ, ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ. તો આમાં અને આમાં બહુ કઈ જાજો ફરક નથી. આ જે પેરેગ્રાફ પૂછ્યો ને તમને આવડો આ પેરેગ્રાફ જો સેમ જેવો જ છે. અહીંયા શું કીધું કે નાઇસ ડ્રેસ છે, ત્યારબાદ એને કીધું કે હા ભાઈ મતલબ કે એને અહીંયા શું કહે છે એમણે કે ભાઈ બ્યુટીફુલ ડ્રેસ છે, ક્યાંથી પરચેસ કર્યો, તો અહીંયા એને એડ્રેસ કીધું છે. જ્યારે અહીંયા એને એમ પૂછ્યું કે તે ખરીદ્યો છેલ્લા અઠવાડિયે, હા કીધું, પછી પ્રાઇઝ પૂછી, તો અહીંયા પણ જો સેમ પ્રાઇઝ પૂછી છે અને પછી પ્રાઇઝ કહી દીધી છે. યાર આપણું જો કદાચ આ વિદ્યાર્થીએ જુલાઈ 2018 અને માર્ચ 2018 નો પેરેગ્રાફ સોલ્વ કર્યો હોત ને, તો આ પેરેગ્રાફ એમણે આરામથી સોલ્વ થઈ ગયો હોત, 4 માંથી 4 માર્ક્સ એના આવી જ ગયા હોત. તમારે આ વર્ષે 2023-24માં રિપોર્ટેડ સ્પીચ જે છે 3 માર્ક્સમાં પૂછાશે. એટલે ધ્યાન રાખજો, પહેલા 4 માર્ક્સમાં પૂછાતી હતી, હવે તમને 3 માર્ક્સમાં પૂછશે. ચાલો જોઈએ આગળ. માર્ચ 2019 નું સોલ્વ કરીએ આપણે. તો પ્રકાશ સૌથી પહેલા તો અહીંયા વખાણ કરે છે, તો આઈ થિંક યાર તમારાથી સોલ્વ થઈ જશે. થઈ નહીં જાય? હે થઈ જશે સોલ્વ? મેમ સેકન્ડ સેન્ટેન્સમાં ડીડ આવશે. નહીં, સાદું સેન્ટેન્સ થઈ જાય ને એટલે ડીડ નો આવે. મેં શું લખ્યું છે? હેડ લખ્યું છે ને, તો ખાલી સેડ જ કરવાનું ને, હેડ કાઢી નાખવાનું. બાકી ડીડ તો નહીં આવે. સાદું વાક્ય બનાવીએ એટલે ડીડ નો આવે, ખાલી હેડ કાઢવાનું છે. હે ને? પ્રશ્નાર્થ વાક્ય નકાર વાક્ય હોત તો આપણે ડીડ મૂકેત. ચાલો તોય હું કરાવું. પ્રકાશે અહીંયા વખાણ કર્યા, તો આપણે અહીંયા લખીએ પ્રકાશ exclaimed with praise to Rita. વાક્યને જોડવા માટે that this dress કરતા છે એટલે એ આવશે વાક્યની શરૂઆતમાં કે that dress was very beautiful. You look okay you અહીંયા ફર્સ્ટ you કરતા છે તો that નહીં આવે, that dress નહીં આવે, you આવશે. that you એ સેકન્ડ પર્સન છે એટલા માટે રીટાને આધારે શું આવશે? she looked, look V1 નું ફોર્મ છે તો V2 નું ફોર્મ થશે looked
very beautiful looked, very beautiful in this dress, એની જગ્યાએ આવશે in that dress. And further asked her, WH ક્વેશ્ચન છે એટલા માટે. from where કર્તા તરીકે યુ આપેલું છે તો રીટાને આધારે થશે she. from where she did buy છે તો એનું થઈ જશે had bought. from where she had bought it. full stop. નેક્સ્ટ એના પછી કહ્યું કે I bought it online તો એને જવાબ આપ્યો. તો હવે આપણે લખીએ રીટા replied અથવા તો answered. રીટા answered પ્રકાશ that it bought છે એની જગ્યાએ had bought it online. full stop. નેક્સ્ટ એના પછી પ્રકાશ એને સવાલ પૂછે છે તો આપણે લખીએ પ્રકાશ again asked. પ્રકાશ again asked her how much છે એટલા માટે વાક્યમાં કન્જક્શન તરીકે how much જ આવશે. how much યુ છે તો યુનું થઈ જશે she. did પ્લસ પે છે તો એનું થઈ જશે had પ્લસ paid. she had paid for it. full stop. નેક્સ્ટ એના પછી આગળ જઈએ 2000 તો રીતા answered અથવા તો replied answered him that આખો આન્સર લખવાનો ખાલી 2000 ને આગળ મેં કીધું ને that she had paid 2000 for it. ક્લિયર? આ રીતે સોલ્વ થશે. મેમ સેકન્ડ સેન્ટેન્સમાં આઈ છે તો આઈ એટલે પ્રીતાને આધારે શી જ થાય ને. હે સેકન્ડ સેન્ટેન્સમાં આઈ છે તો આઈ ને આધારે મેં શી નો કર્યું. ઇટ હેડ. અચ્છા મેં અહીંયા ઇટ કરી નાખ્યું છે શી કરવાનું છે ને. she had bought it online. બીજી કોઈ મિસ્ટેક? ઓકે ડન. થેન્ક યુ મેમ. ઉપરના વાક્યને વિધાન ન કરવું પડે કરી તો નાખ્યો આપણે. આ વાક્યને કહેશો ને એનું વિધાન જ કર્યું. જો પહેલા કરતા આગળ લીધું, ત્યારબાદ લુક એ સહાયકારક ક્રિયાપદ છે, ત્યારબાદ બ્યુટીફુલ ને મેં અહીંયા લઈ લીધું. she looked very beautiful in this dress. થઈ ગયું વિધાન વાક્ય. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. એના પછી માર્ચ 2020માં પૂછાયેલો પેરેગ્રાફ શું કહે છે? લુક એટ ધોઝ બંગલોઝ ઇન ધ શોપ. જો એ બંગલોમાં કે જે આ શોપમાં છે તો જ્યારે પણ આવી રીતે સહાયક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ હોય ને ત્યારે તેને આજ્ઞાત વાક્ય કહેવાય. કેવું વાક્ય કહેવાય? આજ્ઞાત વાક્ય કહેવાય. અને આજ્ઞાત વાક્ય આવે ત્યારે ઓર્ડર્ડ આવે, સજેસ્ટેડ આવે, પ્રપોઝડ આવે, એડવાઇઝડ આવે છે, રિક્વેસ્ટેડ આવે છે. વાક્યને જોડવા માટે આજ્ઞાત વાક્યમાં ખાલી આટલા શબ્દ આવે, મતલબ કે આમાંથી કોઈ એક આવે. પછી રીમા શું કહે છે? વાવ દે આર ઇનડીડ વન્ડરફુલ. બરાબર, અહીંયા કીધું કે વાવ. બરાબર, તો વાવ માટે તમારે લખવું હોય તો તમે કહી શકો કે ભાઈ રીમા ટોલ્ડ દર્શના with admirably સાથે with admirably that they were. ચાલો હું બનાવું છું, જોઈ લો તમે એટલે તમને ખ્યાલ આવી જશે. એકવાર જોઈ લો એટલે આ પેરેગ્રાફ જો એક્ઝામમાં પૂછાય તો તમને ખ્યાલ આવે કે
કઈ રીતે કરવું મેમ આ બધું ડિટેલ્સમાં ક્યાં શીખવા મળશે? ટોપર બેચમાં. હાઉ એટલે હાઉ ડિટેલ્સમાં સમજવું હોય તો ટોપર બેચમાં, નહીં તો આમાં હું તમને નિયમ કહેતી જાઉં છું. એ નિયમ તમે યાદ રાખતા જાઓ. જેમ કે મેં તમને કહ્યું કે ભાઈ ડુડસ આપેલું હોય તો એમાં ખાલી ભૂતકાળનું રૂપ આવે. ભૂતકાળનું રૂપ આપેલું હોય તો એમાં હેડ પ્લસ V3 નું ફોર્મ આવે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો એ સાદા વાક્યમાં ફેરવાઈ જાય અને રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કડોનો યુઝ થાય. જો હમણાં આ પેરેગ્રાફ હું તમને સમજાવું. સમજો, દર્શના અહીંયા આજ્ઞાત વાક્ય છે કારણ કે સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થઈ છે. સોરી, ક્રિયાપદથી શરૂઆત થઈ છે. અહીંયા પણ મેં તમને સમજાવ્યું. તો હવે એની વાક્ય રચના શું આવશે? તો સૌથી પહેલા બોલનાર તરીકે છે દર્શના. બરાબર, દર્શના બોલનાર છે. ત્યારબાદ આજ્ઞાત વાક્ય છે. હવે એમ કહે છે કે લુક એટ ધોઝ બંગલોઝ ઇન ધ શોપ. હવે ત્યાં દુકાનમાં જે બંગલોઝ છે ને એને તમે જોવો. તો આ શું થયું? સજેસ્ટેડ થયું ને, કે સૂચન કરે છે કે ભાઈ ત્યાં સૂચન કરે છે, ત્યાં એ જણાવે છે, ઇન્ફોર્મ કરે છે. તો આપણે અહીંયા લખીએ સજેસ્ટેડ. દર્શના સજેસ્ટેડ કોને? રીમાને. તો આપણે અહીંયા લખીએ બીજું રીમા that રીમા સોરી વાક્ય છે એટલા માટે, આજ્ઞાત વાક્ય છે એટલા માટે કન્જક્શન તરીકે શું આવશે? ટુ આવશે. વાક્યને જોડવા માટે આવશે ટુ. ટુ look at the ધોઝ આપેલું છે તો ધોઝનું ધોઝ જ રહેશે. બંગલોઝ, ધોઝ બેંગલ્સ, સોરી બંગલોઝ નહીં, ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી રીમા શું કહે છે? વાવ. તો હવે જો વાવનું હું કઈ રીતે સોલ્વ કરું છું, ખાસ જોજો. રીમા told દર્શના with surprised, વાવ કીધું છે એટલા માટે સરપ્રાઈઝ, that with surprisingly that ધેનું રહેશે ધે. આર આપેલું છે તો આર નું પાસ્ટ ફોર્મ અહીંયા કરવાનું રહેશે વર. એમિઝાર આપેલું હોય તો એનું વોઝ વર થશે. વર ઇન્ડીડ વન્ડરફુલ. ઇન્ડીડ બોલે તો ખૂબ જ. ઇન્ડીડ વન્ડરફુલ. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી દર્શના કહે છે હાઉ વુડ દે લુક ઓન માય મોમ્સ હેન્ડ. તો અહીંયા દર્શના સવાલ પૂછે છે. ચાલો દર્શનાના સવાલનો જવાબ આપીએ. દર્શનાનો સવાલ આપણે લખીએ આસ્કડ હર. હાઉ છે એટલા માટે WH શબ્દ કન્જક્શન તરીકે હાવ જ આવશે. ધ્યેય કરતા છે એટલે અહીંયા વાક્યની શરૂઆતમાં ધ્યેય આવશે. વુડ આપેલું છે, વુડનું વુડ જ રહેશે. ધે વુડ લુક ઓન. માય આપેલું છે તો બોલનારને આધારે માયનું શું થઈ જશે? હર. કારણ કે અહીંયા સાંભળનાર તરીકે દર્શના છોકરી છે એટલા માટે છોકરીને આધારે માયનું થઈ જાય હર. મોમ્સ હેન્ડ્સનું આપણે અહીંયા લખીએ હેન્ડ્સ. માય મોમ્સ હેન્ડ્સ. નેક્સ્ટ એના પછી રીમા. રીમા શું કહે છે? નાઇસ. શી વિલ બી હેપી ટુ હેવ ધેમ. તો રીમા રિપ્લાઇડ ધેટ. નાઇસનું અહીંયા તમે ફૂલ પણ લખી શકો. નાઇસ એટલે કે સારું. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ રીમા રિપ્લાઇડ that they would look very nice on your mom's hand. On your mom's નહીં પરંતુ her mom's hand. your ની જગ્યાએ શું આવશે? her mom's hands. and also added that અથવા તો also said that she નું રહેશે she would be happy to have them. full stop. ચાલો ક્લિયર અહીંયા સુધી? મેમ અમે જે
ને ફર્સ્ટ એક્ઝામમાં પૂછાણું ત્યારે આવી રીતે લખ્યું હતું પણ ખોટું પડ્યું અને સરે કીધું કે શી લુકડ વેરી બ્યુટીફુલ ઇન ધીસ ડ્રેસ આવે. શી લુકડ વેરી બ્યુટીફુલ ઇન ધીસ ડ્રેસ. તો એમાં હું એને કર્યું છે ઇન ધીસ ડ્રેસ છે એનું ધેટ ડ્રેસ કરવું તો પડે ને. તમે અહીંયા ધેટ શી લુકડ વેરી બ્યુટીફુલ ઇન ધેટ ડ્રેસ, તમારે ધીઝની જગ્યાએ ધેટ કરવાનું છે. ધીઝ કર્યું હોય તો ખોટું જ પડે ને. હે વેદાંત બેટા, એને ધીઝ ડ્રેસ કીધું કેમ? ધીઝનું આપણે ટેબલમાં ધીઝનું ધેટ થાય ને, તો તમારે પૂછાય ને કે સર અહીંયા ધીઝનું ધેટ કેમ નહીં થાય. એક વખત એને પૂછી લેવાનું. હા, હને બદલે નામ લખો તો ચાલે પણ વારા ઘડીએ નામ નહીં લખવાનું, સમજાણું? વારા ઘડીએ નામ લેખાલેખ નહીં કરવાનું, એટલે તમારે ચેન્જીસ કરતા રહેવાના એમાં. ઠીક છે, ચાલો નેક્સ્ટ આગળ. જુલાઈ 2022. વોટ અ પ્લેઝન્ટ એટમોસ્ફિયર, વિલ યુ કમ વિથ મી ટુ ધ સ્કૂલ. નિકુંજ જે છે એ સૌથી પહેલા તો યાર કંઈક કહે છે કે કેટલું મસ્ત વાતાવરણ છે, શું તું મારી સાથે શાળાએ આવીશ? તો નિકુંજ જે છે, નિકુંજ જ નામ છે ને, અને કોને કહે છે? અંજલિને કહે છે. તો આપણે અહીંયા લખીએ નિકુંજ. હવે આમાં ખબર નથી પડતી કે કયો ભાવ છે, જોય છે, એડમાયર છે, પ્રેઝ છે કે હું છે, ખબર નથી પડતી. તો એનું પણ એક સોલ્યુશન છે. જસ્ટ આ રીતે લખો એક્સક્લેમ્ડ. એક્સક્લેમ્ડ કોને ભાઈ? એક્સક્લેમ કોને કરે છે? અંજલિને. નિકુંજ એક્સક્લેમ ટુ અંજલિ. નિકુંજ એક્સપ્લેન ટુ અંજલિ. વાક્યને જોડવા માટે that the atmosphere that atmosphere આ રીતે આવશે. કારણ કે કરતા અહીંયા તમારે અઝ્યુમ કરવાનો છે. શું કરવાનું છે? અઝ્યુમ કરવાનું છે, સપોઝ કરવાનું છે. ક્યારેક તમને આવા જે ઉદ્ગાર વાક્ય છે એ ઉદ્ગાર વાક્યમાં તમને કરતા નહીં આપ્યા હોય, અહીંયા કરતા તમને દેખાય છે અ પ્લેઝન્ટ એટમોસ્ફિયર, વોટ અ પ્લેઝન્ટ એટમોસ્ફિયર નહીં. તો અહીંયા તમારે અઝ્યુમ કરવાનું રહેશે. તો એની જગ્યાએ કાં તો તમે ધેટ લખી શકો, કાં તો તમે ઈટ લખી શકો. આ બેમાંથી કોઈ પણ એક લખી દેવાનું. અત્યારે હું ધેટનો યુઝ કરું છું. તો શું કહે છે? નિકુંજ એક્સક્લેમ ટુ અંજલિ that atmosphere is very pleasant. બરાબર? that atmosphere is very pleasant. Atmosphere is very pleasant. અત્યારે તમે આ મેથડ શીખી લો કે મેં આ સેન્ટેન્સ જે રીતે બનાવ્યું એ મેથડ શીખી લો. હવે આવું સેન્ટેન્સ તમને ક્યાંય પણ પૂછાશે ને તો આ તમને ખબર પડી જશે. એક્સક્લેમ વિથના બદલે ટોલ્ડ લખીએ તો ચાલે ના. ઉદ્ગાર વાક્ય છે એટલા માટે ટોલ્ડ નહીં ચાલે. ઉદ્ગાર વાક્ય હોય ત્યારે તમારે એક્સક્લેમ જે છે એનો જ યુઝ કરવાનો રહેશે. તો પછી એ થિયરી ભણીને શું કરવાના? હે એ ન લખીએ તો ચાલે એમ હોય તો એક્સક્લેમની થિયરી જ શું કામ તમને આપે? કાઢી ન નાખે એની જગ્યાએ. કાઢી નો નાખે સાવ કે ભાઈ હા ટોલ્ડ લખે ચાલી જ જાય છે તો પછી એક્સક્લેમની કોઈ જરૂર જ નથી. નહીં, નો ચાલે. એટલા માટે અહીંયા લખવું જરૂરી છે. નેક્સ્ટ એના પછી એ સવાલ કરે છે એન્ડ આસ્ક્ડ હર. હવે સવાલની શરૂઆત શેનાથી થઈ છે? સહાયકારક ક્રિયાપદથી. એટલે અહીંયા વાક્યને જોડવા માટે શું આવશે? ઇફ આવશે. તો આપણે અહીંયા મૂકીએ ઇફ. જો ડબલ્યુએસ શબ્દથી શરૂઆત થઈ હોય તો ડબલ્યુએસ શબ્દ પોતે આવે. તો યુ કયો પર્સન છે? સેકન્ડ પર્સન. તો અંજલિને આધારે યુ નું શું થઈ જશે? શી. ત્યારબાદ વિલ આપેલું છે તો વિલ નું શું થઈ જશે? વુડ. શી વુડ કમ વિથ મી ટુ સ્કૂલ. તો વિથ મી, મી એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન. તો ફર્સ્ટ પર્સન નિકુંજને આધારે શું થશે? હિમ ટુ સ્કૂલ. ફૂલ સ્ટોપ. થઈ ગયું આ તમારું પહેલું સેન્ટેન્સ. હવે અંજલિ શું કહે છે? નો આઈ એમ નોટ ફીલિંગ વેલ. નો આઈ એમ નોટ ફીલિંગ વેલ. આઈ હેવ થ્રોટ ઇન્ફેક્શન. તો અહીંયા અંજલિ ના કહે છે. જવાબમાં અંજલિ ના કહે છે. સૌથી પહેલા આપણે અહીંયા નો ને સોલ્વ કરીએ. તો અંજલિ રિપ્લાઇડ નેગેટિવલી. નો માટે શું આવશે? નેગેટિવલી. તો અંજલિ રિપ્લાઇડ હિમ નેગેટિવલી. અંજલિ રિપ્લાઇડ હિમ negatively and
સેડ ધેટ, આઈ આપેલું છે તો આઈ નું થશે શી, એમ આપેલું છે તો એમ નું થશે વોઝ, પાસ્ટ ફોર્મ, વોઝ નોટ ફીલિંગ વેલ બીકોઝ કરીને અહીંયા જોડી શકો, બીકોઝ શી હેડ થ્રોટ ઇન્ફેક્શન. આ રીતે આપણે કરી શકીએ કે ભાઈ એની તબિયત સારી નથી કારણ કે તેને થ્રોટ ઇન્ફેક્શન છે એટલા માટે. તો આ રીતે પણ સેન્ટેન્સને જોઈન કરી શકાય જો બીકોઝ દ્વારા તમારે જોઈન કરવું છે તો. અને જો નથી કરવું તો તમે આગળ યાર જોઈન કરતા જાઓ. એન્ડ શી હેડ થ્રોટ ઇન્ફેક્શન, અને તેણીને થ્રોટ ઇન્ફેક્શન છે, બસ આટલું કરી દો. એન્ડ કરીને જોડી દો અથવા તો બીકોઝ કરીને જોડી દો. બંને દ્વારા એક દ્વારા તમારે જોડવાનું છે. અહીંયા હું બીકોઝ દ્વારા જોઈન કરું, બીકોઝ શી હેડ થ્રોટ ઇન્ફેક્શન, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી લાસ્ટ આગળ જઈએ એના પછીનું સેન્ટેન્સ. ઓ પ્લીઝ ટેક રેસ્ટ એન્ડ ગેટ વેલ સૂન. ભાઈ મહેરબાની કરીને આરામ કર અને જલ્દી સારી થઈ જા. તો વાક્યની શરૂઆતમાં તમને આવા પ્લીઝ શબ્દ આપેલા છે, કાઇન્ડલી શબ્દ આપેલા છે, તો એને પણ કેવું કહેવાશે? આજ્ઞાત વાક્ય કહેવાશે. તો હવે અહીંયા રિક્વેસ્ટ કરે છે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? રિક્વેસ્ટેડ આવશે. તો નિકુંજ રિક્વેસ્ટેડ, નિકુંજ requested her to, પ્લીઝ નીકળી જશે, ઓ નીકળી જશે, ટુ ટેક રેસ્ટ, ટેક રેસ્ટ એન્ડ ગેટ વેલ સૂન, એન્ડ ગેટ વેલ સૂન. ધેટ્સ ઇટ. જુલાઈ 2022માં જે આ તમને 3 લાઈનમાં પેરેગ્રાફ પૂછવાનો હતો એ 3 માર્ક્સમાં હતો. તો અત્યારે પણ તમારે જે માર્ચ 2023-24ની જે એક્ઝામ લેવાશે એમાં પણ તમને આવી રીતે 3 ડાયલોગ પૂછશે, એ 3 ડાયલોગને સોલ્વ કરવાના રહેશે. ઓકે. સેકન્ડ સેન્ટેન્સમાં નો આપેલ ના હોય તો પણ આ જ સેન્ટેન્સ બને ને, નો આપેલ ના હોય તો પણ આ જ સેન્ટેન્સ બને ને, મતલબ નો તો હોવું જોઈએ ને, કારણ કે આણે જે જવાબ પૂછ્યો છે એનો નો આન્સર તો આપ્યો જ હશે ને કે રિપ્લાઈડ હિમ નેગેટિવલી. પછી આ 2 સેન્ટેન્સ નો આપ્યા હોય તો આ સેન્ટેન્સ એનું ઈ બનશે. સમજાય છે? તો એનું ઈ ચાલે, બાકી નહીં. ચાલો ક્લિયર અહીંયા સુધી? નેક્સ્ટ હજી એના પછી 2 પેરેગ્રાફ છે, માર્ચ 2022 અને માર્ચ 2023. માર્ચ 2023માં તમને આવી રીતે આખું સેન્ટેન્સ પૂછ્યું તો આવી રીતે આખો ડાયલોગ જ આપી દીધો. કેવું આપ્યો? હેલો હતો, એમ તો અઘરો નહોતો, સહેલો જ હતો. બસ આવું જ પૂછશે. એક તો પ્લીઝ વાળું આવશે, બીજું તમારે ઉદ્ગાર વાક્ય આવશે, મતલબ 4 આજ્ઞાત વાક્ય, આજ્ઞાત વાક્ય, ઉદ્ગાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય, 3 કરી નાખવાના ખાસ. અંજલિ સેડ આઈ એમ નોટ વેલ હોય તો લખી દો યાર કે ખાલી એમણે જવાબ આપ્યો. અંજલિ રિપ્લાઇડ ધેટ શી વોઝ નોટ ફીલિંગ વેલ. નો આપ્યું હોય તો નેગેટિવલી એડ કરવાની કોઈ જરૂર નથી. હા, અઝમ્પશન કરીને તમે એડ કરો છો કે અંજલિ રિપ્લાઇડ હિમ નેગેટિવલી ધેટ શી વોઝ ફીલિંગ અનવેલ અથવા તો શી વોઝ નોટ ફીલિંગ વેલ. આ રીતે બનાવી શકાય. હા ભાઈ, હા સવાલ તો તમે બહુ સારો પૂછ્યો. 100% સોનાની વાત કરી એને કે ભાઈ નો આન્સર નો આપ્યો હોય પણ ઇનડાયરેક્ટલી એમ કહી દીધું હોય કે ભાઈ નહીં, મારી તબિયત સારી નથી કારણ કે મને ગળાનું ઇન્ફેક્શન થયું છે. ના સીધું નથી કહ્યું પણ ઇનડાયરેક્ટલી કહ્યું છે. તો આ રીતે સેન્ટેન્સ બનાવી શકાય. હા બનાવી શકાય. શું કામ ન બનાવી શકાય? તમારે ખાલી ઉપરની આ જે ડાયલોગ છે ને એ ડાયલોગને તમારે તમારા અંદાજમાં રજૂ કરવાનો છે. ધેટ્સ ઇટ. નવું કંઈ નથી અહીંયા. તો તમારા અંદાજમાં તમે એડ કરો છો નેગેટિવલી. ખરેખર એને નેગેટિવલી જ આન્સર આપ્યો હતો કારણ કે તેની તબિયત સારી નહોતી, ગળામાં ઇન્ફેક્શન હતું એટલા માટે. ઇનડાયરેક્ટલી તો એને ના જ પાડી દીધી હતી ને. તો આ હોય તો ચાલે. અંજલિ આન્સર ધેટ શી વોઝ નોટ ફીલિંગ વેલ, અથવા તો નેગેટિવલી વર્ડ એઝ અ અઝ્યુમ કરીને તમે સપોઝ કરીને એડ કરો છો તો એમાં કોઈ માર્ક કાપી શકે નહીં. ઠીક છે? ચાલો એના પછી હજી 2 વર્ષના બાકી છે પેરેગ્રાફ, પરંતુ આજે કમ્પ્લીટ નહીં થાય. હું તમને PDF ફાઇલમાં મોકલી દઈશ, બરાબર? તમે ટ્રાય કરજો જાતે સોલ્વ કરવાની, પછી કાલે હું સોલ્વ કરાવી દઈશ. એ બંને જે પેરેગ્રાફ છે ને 2022ના અને 23ના એ હું તમને મોકલી દઈશ આજની PDF ફાઇલમાં.
અને સાથે સાથે થિયરીની જે તમને પેમ્પલેટ જોઈએ છે એ પેમ્પલેટ પણ હું તમને મોકલી દઈશ. ઓકે, પેપર સેટના સોલ્યુશન ક્યારે આવશે? પેપર સેટના બધા સોલ્યુશન નહીં આવે, એટલે તમે જો લેક્ચરની વાત કરતા હોય તો બધા નહીં આવે, કોઈ પણ 4 અથવા કોઈ પણ 5 એ રીતે આવશે. ઓકે મેમ, આઈએમપી શોર્ટ નોટ મૂકજો ને. વિદ્યાકુલ એપ્લિકેશનમાં મુકાઈ જ ગઈ છે, કંઈક ફર્સ્ટ પેજ પર જ છે. તમારી જે બેચ આવે ને, બેચ એમની નીચે જ છે ક્યાંક. ચાલો તો અહીંયા સુધી આજનો સેશન રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન. બાય એન્ડ ટેક કેર. જે ટોપર બેચમાં છે તો ટોપરમાં મળવાના જ છે, પાછા આવી જાજો ટોપરમાં. ઓકે.